સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ગુજરાતીઓને કોઈ બીટ ના કરી શકે અને કદાચ એટલે જ આખા દેશમાં સૌથી વધુ સોલાર પેનલનું ચલણ આપણા ગુજરાતમાં છે. મેક્સિમમ સોલાર પેનલ ગુજરાતમાં જ લાગી છે. પણ હજુ બી ઘણા બધા એવા લોકો છે જેમને સોલાર પેનલ લગાડવાની બાકી છે ને આ વિડીયો એમના માટે છે. એટલે જો તમે જાણવા માંગતા હોય કે મફતમાં કઈ રીતે તમે સોલાર પેનલ તમારા ઘરમાં લગાડી શકો, એના સિવાય એ પણ જાણવા માંગતા હોય કે કોની પાસેથી સોલાર પેનલ લગાવવું જોઈએ, આપણે કઈ રીતે સારી કંપનીને ઓળખવી જોઈએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના વિડીયોમાં આપણે ઘણા બધા ટોપિક્સ કવર કરવાના છે, બધા સોલાર પેનલોને લઈને કે સરકાર જે સબસિડી આપે છે એ સબસિડી કેટલી છે, આપણે સોલાર પેનલ મફતમાં કઈ રીતે લઈ શકીએ છીએ, એના સિવાય સોલાર પેનલને લાગતા વળગતા કોમન પ્રશ્નો છે એનો પણ જવાબ આપીશ, અને કઈ રીતે સાચી કંપની આપણે સિલેક્ટ કરી શકીએ ને સોલાર પેનલ ખરીદવાની, તો એ બી હું તમને કહેવાનો છું. તો સૌથી પહેલા આપણે સરકારની સબસિડીની વાત કરીએ અને સોલાર પેનલ કામ કઈ રીતે કરે છે એ વાત કરીએ. તો આપણા દેશમાં ફેબ્રુઆરી 2024 ચાલુ થઈ હતી પ્રધાનમંત્રી મુફ્ત બિજલી યોજના. આ યોજના હેઠળ 78,000 રૂપિયા સુધીની સબસિડી મળવાપાત્ર છે આપણે આપણા ઘરમાં સોલાર પેનલ લગાવીએ છીએ તો. હવે આ જે સબસિડી છે ને, આ સબસિડી આપણી કોસ્ટમાંથી બાદ નથી થવાની. આ સબસિડી આપણા બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ક્રેડિટ આવવાની છે. એટલે અત્યારે સોલાર પેનલનો આપણે ખર્ચો પૂરેપૂરો કરવો પડશે. સોલાર પેનલ લાગે કઈ રીતે અને કામ કઈ રીતે કરે, તો આપણા ટેરેસ ઉપર પ્રોપરલી ઇન્સ્ટોલ થયેલી જો સોલાર પેનલ હોય છે તો એના ઉપર જ્યારે સૂર્યનો પ્રકાશ પડે છે કે અજવાળું પડે છે, એનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ જે વીજળી ઉત્પન્ન થઈ એ ડાયરેક્ટ કરંટ બને છે. ડાયરેક્ટ કરંટ ઇન્વર્ટરમાં જઈને ઓલ્ટરનેટિંગ કરંટ બને, જે કાં તો આપણા ઘરમાં યુઝ થઈ શકે કાં તો ગ્રીડમાં જતો રહે. હવે આપણે જે વીજળીનું ઉત્પાદન કરીએ છીએ ને અને ગ્રીડમાં જાય છે એને એક્સપોર્ટ કહેવાય, બહાર નાખી, અને જે આપણે યુઝ કરીએ છીએ એને ઇમ્પોર્ટ કહેવાય. અગર ઇમ્પોર્ટ વધારે છે એક્સપોર્ટ કરતાં તો આપણે બિલ ભરવું પડશે, પણ જો એક્સપોર્ટ વધારે છે ઇમ્પોર્ટ કરતાં તો એવા સંજોગોમાં આપણને બિલમાં પૈસા જમા મળશે. અને એ પૈસા કેટલા જમા મળશે ને એ આપણું ડિસ્કોમ નક્કી કરશે, કંપની નક્કી કરશે કે આપણે પર યુનિટ જે એક્સ્ટ્રા આપ્યા છે એ પર યુનિટ કેટલા રૂપિયા આપણને જમા આપવાના છે. એટલું બિલ આપણે નેક્સ્ટ મંથમાં ઓછું ભરવાનું. હવે સોલાર પેનલ જો તમારે ફ્રી ઓફ કોસ્ટ પોતાના ધાબે લગાવી છે ને તો એના માટેનું ગણિત હું તમને સમજાવવાનો છું. સબસિડી 78,000ની મળવાની છે. હવે આ જે હું ફ્રી ઓફ કોસ્ટ વાળું ગણિત છે ને એના માટે આપણે લોન લેવી પડશે, પણ જો આપણે કેશમાં સોલાર પેનલ લેવા માંગીએ છીએ તો એના માટે પણ મારી જોડે તમારા માટે બહુ જોરદાર ઓપ્શન છે. સનબૂસ્ટ એનર્જી, જે ઓસ્ટ્રેલિયાની લાર્જેસ્ટ સોલાર કંપની છે, જેમની પાસેથી મને આ ઇન્ફોર્મેશન મળી છે, એ સનબૂસ્ટ એનર્જી આ વિડીયો જોનાર દરેક વ્યક્તિને સોલાર પેનલની ખરીદી ઉપર 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. એટલે સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર તમે એમને કોલ કરશો ને તો એમને તમારે ખાલી એટલું જણાવવાનું છે કે તમે એક વાત કહુંમાં આ વિડીયો જોયો છે, તમારો કોડ છે એક વાત કહું. સનબૂસ્ટ એનર્જી 13 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં સોલારનો બિઝનેસ કરે છે અને ઓસ્ટ્રેલિયાની તો લાર્જેસ્ટ કંપની છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ એમણે કામ કરવાનું ચાલુ કરી દીધું છે અને એમની ઇન્સ્ટોલેશન, કસ્ટમર સર્વિસ, એના વિશે તો આપણે આગળ વાત કરવાના છે. ફ્રી ઓફ કોસ્ટ સોલાર જોઈતું હોય તો એના માટેનું ગણિત શું છે, તો માની લો આપણે એક એવું ઘર લઈએ જે ઘરમાં દર મહિને 2,400 રૂપિયાનું લાઇટ બિલ આવે છે, એટલે 2 મહિનાનું લાઇટ બિલ એમનું 4,800 રૂપિયાનું છે. એનો મતલબ એ છે કે લગભગ દર મહિને 300 યુનિટ વીજળીનો વપરાશ કરતા હશે. આ 300 યુનિટ વીજળીનો વપરાશ જો એમને ઓફસેટ કરવો છે તો એવા સંજોગોમાં એમને 3 કિલોવોટની સોલાર પેનલ લગાડવી પડશે. હવે 3 કિલોવોટની સોલાર પેનલની કિંમત કેટલી છે, તો આપણે સનબૂસ્ટ એનર્જીમાં જ તપાસ કરી. સનબૂસ્ટ એનર્જીની 3.27 કિલોવોટની સોલાર પેનલ, જે ટોપ ટિયર વાળી સોલાર પેનલ છે, એ સોલાર પેનલની કિંમત 1,72,999ની છે. હવે આમાં જો આપણે કેશ પેમેન્ટ નથી કરવું અને આપણે લોન કરાવવી છે તો એમાં 0% ડાઉન પેમેન્ટ ઉપર પણ લોન થઈ જશે, એટલે 1,72,999ની લોન થશે. થોડાક આપણે પ્રોસેસિંગ ચાર્જીસ ભરવા પડશે. આ 1,72,000ની લોન આપણે એવી રીતે કરાવવાની, 8.5-9% લોન થાય કે જેમાં આપણો મહિને હફતો આપણા લાઇટ બિલ જેટલો આવે, જે 2,400 રૂપિયા હતો. એટલે આપણે જો અગર 100 મહિનાની લોન કરાવીશું ને, એટલે 8 વર્ષ 4 મહિના, એ જ્યારે આપણે લોન કરાવીશું તો આપણો મહિનાનો હફતો આવશે 2,465 રૂપિયા. આ 2,465 રૂપિયા ભરવાનું આપણે શરૂ કરી દેવાનું છે. એટલે આપણે લાઇટ બિલ ભરતા હતા એટલી આપણે લોન ભરી રહ્યા છે, પણ આપણે 8 વર્ષ 4 મહિના એટલે 100 મહિના માટે નથી ભરવાની. હવે એમ તો આપણને સબસિડી 2-3 મહિનામાં મળી જશે. જેવી સબસિડી આપણા ખાતામાં જમા મળે છે 78,000 રૂપિયાની, એ 78,000 રૂપિયા પૂરેપૂરા આમાં પ્રીપેમેન્ટ કરી દેવાનું છે. 6ઠ્ઠા મહિને બી જો અગર આપણે પ્રીપેમેન્ટ કરી દઈએ છીએ તો મારા ગણિત પ્રમાણે 4 વર્ષમાં એટલે 48 મહિનામાં આપણી લોન પે ઓફ થઈ જશે. 2,465 રૂપિયા દર મહિને ભરીશું તો. હવે 4 વર્ષમાં આ લોન આપણે પે ઓફ કરેલી છે. એના પછી સોલાર પેનલની લાઈફ
25 વર્ષની હોય છે, જે આપણા દેશની સરકાર મેન્ડેટ કરે છે કે 25 વર્ષની વોરંટી આપવાની, અને સનબૂસ્ટ એનર્જી તો 30 વર્ષ સુધીની વોરંટી આપે છે. એનો મતલબ છે કે 21, 22 અરે 26 વર્ષ સુધી આપણે આપણા ઘરમાં વીજળીનો વપરાશ મફતમાં કરી શકીશું. એટલે સ્ક્રીન ઉપર દેખાય છે નંબર ઉપર કોલ કરીને આજે જ તમે સનબૂસ્ટમાં તમારી સોલાર પેનલ બુક કરાવી શકો છો, અગર તમને આ ગણિત ગમ્યું છે તો. હવે કેમ હું આ સનબૂસ્ટ એનર્જી વિશેની વાત કરું છું, તો જેમ મેં તમને પહેલા કીધું એમ ઓસ્ટ્રેલિયાની લાર્જેસ્ટ સોલાર કંપની છે, 13 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે, 400થી વધુ એમ્પ્લોઈઝ એમના ઇન્ડિયામાં છે, અને એમણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે બિઝનેસ શરૂ કર્યો છે એ એમની ક્વોલિટીના લીધે જ કર્યો છે. એટલે સનબૂસ્ટ એનર્જીમાં કેવું છે, એમનું ફોકસ મુખ્ય બે જગ્યાએ છે. ઓબ્વિયસલી પેનલ્સ તો બેસ્ટ ક્વોલિટીની ટોપ ટિયરે આપે જ છે, પણ એમનો જે ફોકસ છે એ કસ્ટમર સર્વિસ ઉપર છે. કારણ કે જેમ મેં તમને કીધું એમ 30 વર્ષ સુધી સોલાર પેનલની લાઈફ હોય. હવે કોઈ પણ કંપની પાસેથી જો આપણે સોલાર પેનલ લઈએ છીએ અને 30 વર્ષ સુધી આપણા ટેરેસ ઉપર એ રહેવાની છે, તો એના માટે આપણને 30 વર્ષ સુધીની સર્વિસ પણ મળવી જોઈએ. એ સર્વિસ એવી જ કોઈ કંપની આપશે જે કંપનીનો ટ્રેક રેકોર્ડ સોલારમાં જોરદાર છે, જેના રૂટ્સ જ સોલારમાં સ્થાપિત થઈ ગયા છે. એના સિવાય ઇન્સ્ટોલેશન ક્વોલિટી પણ જોવાની. આપણા ઘરના ટેરેસ ઉપર સોલાર પેનલો લાગવાની છે, તો એવું ઇન્સ્ટોલેશન જોઈએ જે ઇન્સ્ટોલેશન પ્રોપર થયું હોય, જે થોડી હવા વધારે થઈ ગઈ તો પેનલો ઉડાડી ના દે, નહીં તો એ વધારે ખર્ચો થઈ જાય આપણને. મેં એમની ઇન્સ્ટોલેશન ક્વોલિટી જોઈ છે અને મને તો પુષ્કળ ગમી જ છે. સોલાર પેનલમાં એક સવાલ એ થતો હોય છે કે કેવી કંપની સાથે આપણે સોલાર પેનલ ખરીદવી જોઈએ. તો જેમ મેં તમને કીધું એમ સોલાર પેનલ 30 વર્ષ માટેનું કમિટમેન્ટ છે આપણું. મિનિમમ 25 વર્ષનું કમિટમેન્ટ તો છે જ આપણા પોતાના ઘરમાં. એટલે એવી કંપની જોડે આપણે સોલાર પેનલ લેવી જોઈએ જેના રૂટ્સ સોલારમાં જોડાયેલા છે. એવી કંપની જે વર્ષોથી સોલારનું કામ કરે છે અને જેમનું ઇન્સ્ટોલેશન, કસ્ટમર સર્વિસ અને ક્વોલિટી આ ત્રણેય જોરદાર છે. ઇન્સ્ટોલેશન સારું હોય એ તમારે રેફરન્સ લેવાના બીજા કસ્ટમર્સ પાસેથી, એમના બીજા કામ જોઈને. કસ્ટમર સર્વિસ માટે એમનો સ્ટાફ આપણે જોવાનો કે એમની પાસે કેટલો સ્ટાફ છે અને એ સ્ટાફ કેટલું ફટાફટ આપણને જવાબ દે છે. એના સિવાય ક્વોલિટી પણ આપણે જોવી જોઈએ. કોઈ ટ્રેડર છે જે સોલાર પેનલ બીજે ક્યાંકથી લે છે અને એનું ફેબ્રિકેશન બીજે ક્યાંયથી કરાવે છે અને આપણા ટેરેસ પર આવીને વેલ્ડિંગ કરવાના છે, એમને પ્રિફર કરીએ. એના કરતાં આપણે એવી કંપની જોડે પ્રિફર કરવાનું જે કંપનીનું બધું જ ઇન હાઉસ થતું હોય છે અને રેડી ટુ ફિક્સ પેનલો આપણા ત્યાં આવે અને બસ એ તરત ફિક્સ થઈ જાય. આ બધા ક્રાઇટેરિયામાં મને તો સનબૂસ્ટ એનર્જી ખરી ઉતરે છે, કારણ કે મેં એમની આ બધી જ વસ્તુઓ તપાસ કરી છે. ઓસ્ટ્રેલિયાની લાર્જેસ્ટ સોલાર કંપની છે સનબૂસ્ટ એનર્જી, જે હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કાર્યરત છે. સોલાર પેનલ લગાવતી વખતે ઘણા બધા એવા પ્રશ્નો થતા હોય છે આપણને, જે પ્રશ્નોના જવાબ ઇઝીલી નથી મળતા, જે હું તમને આ વિડીયોમાં આપવાનો છું. સૌથી પહેલા તો શું વાદળો આવી જશે તો સોલાર પેનલ આપણી કામ કરતી બંધ થઈ જશે, વીજળી નહીં બનાવે? તો એનો જવાબ છુપાયેલો છે ટેકનોલોજીમાં. જૂની જે પેનલો હતી હવે ઓબ્સોલિટ થઈ ગઈ છે અને નવી બધી પેનલો મોનો બાયફેશિયલ પેનલો હોય છે, જેના માટે સૂર્યનો તડકો નથી જરૂરી હોતો. બસ અજવાળું હોય, પ્રકાશ હોય તો પણ એમાં ઇલેક્ટ્રિસિટી તો ઉત્પન્ન કરશે, ભલે થોડી ઓછી વધતી કરશે, પણ વાદળવાળા વાતાવરણમાં પણ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. બીજો પ્રશ્ન કે અગર મારા ટેરેસ ઉપર હું સોલાર પેનલ લગાડી લઈશ તો શું મારું ટેરેસ યુઝલેસ થઈ જશે? તો એનો જવાબ છે કે મોસ્ટ કેસીસમાં નહીં થાય, કારણ કે 3 કિલોવોટ સુધીની પેનલ લગાડવી હોય તો એ 150-200 સ્ક્વેર ફૂટમાં લાગી જશે. અને જો આપણે સારી કંપની સાથે કામ કરેલું છે તો એ કંપની એવી રીતે ઇન્સ્ટોલેશન કરશે કે આપણું ટેરેસ આપણે યુઝ કરી શકીએ, એ આપણને કામમાં લાગી શકે. સનબૂસ્ટ એનર્જી મને ત્યાં આગળ ગમે છે. ત્રીજો પ્રશ્ન, શું સોલાર પેનલ લગાડીશ તો મારે પેલા સ્પ્રિંકલર લગાડવા પડશે ને બહુ મેન્ટેનન્સમાં ખર્ચો થશે? એનો જવાબ છે કે દર વખતે જરૂરત નથી પડતી. સોલાર પેનલમાં આપણે 10થી 15 દિવસમાં એક વખત પાણીથી વોશ કરીએ, પેલા સાદા બ્રશથી એને સાફ કરી કાઢીએ તો એ પ્રોપર ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરતી રહેતી હોય છે. આ બધી જ માહિતી મને મળી છે સનબૂસ્ટ એનર્જી સિસ્ટમ્સ પાસેથી, જે આ વિડીયોના દરેક દર્શકને 5000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપશે અગર તમે એમને કોલ કરીને કહેશો કે મારે સોલાર પેનલ લગાવી છે ને એ માહિતી તમને એક વાત કહું મળી છે. આ આખા વિડીયોના ગણિતમાં મેં હજુ સુધી તમારી જોડે એ તો શેર કર્યું જ નથી કે અગર આપણે ઇલેક્ટ્રિક વાહન વસાઈશું તો આપણું વાહન ફ્રી ઓફ કોસ્ટ ચાલશે, કારણ કે આપણે સોલાર પેનલમાંથી વીજળી તો મફતમાં જ ઉત્પન્ન કરી રહ્યા છે. એટલે એ પણ ગણિત કરવું હોય તો કમેન્ટમાં મને તમે જણાવજો. અને આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો, આપણે ફરી મળીશું.